સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, આજ રોજ ગુજરાત સરકારનું બજેટ છે રજૂ કરવામાં આવેલું છે, જે અંતર્ગત કૃષિ ક્ષેત્રે છે ટોટલી 24,022 કરોડ રૂપિયાની છે એ જોગવાઈ હાથ ધરવામાં આવેલી છે। એટલે મિત્રો કૃષિ ક્ષેત્રે છે આ વખતે સરકાર તરફથી 24,022 કરોડ રૂપિયા છે ફાળવવામાં આવેલા છે। જે અંતર્ગત વાત કરીએ મિત્રો કઈ કઈ જગ્યાએ અને કઈ કઈ યોજના અંતર્ગત છે ફાળવવામાં આવેલા છે, ખેડૂતોને કયા કયા ફાયદા થઈ શકે છે આ બજેટની અંદર, સંપૂર્ણ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। તો ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરીને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ એકવાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં બેલ આઇકોન આવે છે એને પણ પ્રેસ કરી દેજો। અને ખેડૂતો માટે એક ગ્રુપ બનાવેલું છે, એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે। હવે વાત કરીએ મિત્રો, સૌપ્રથમ છે ખેડૂતોને વીજ સહાય છે ટોટલી એની અંદર 9,324 કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં આવશે આ વખતે, આ વર્ષની અંદર 26-27 ની અંદર। સૂક્ષ્મ સિંચાઈ જેની અંદર મિત્રો ડ્રીપ ઇરિગેશન હશે મિત્રો, ફુવારા ટપક પદ્ધતિની અંદર છે 1,250 કરોડ રૂપિયા છે વાપરવામાં આવશે મિત્રો। કૃષિ યાંત્રિકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદવા માટે 800 કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં આવશે મિત્રો। કૃષિ યાંત્રિકરણની અંદર વિવિધ ઓજારો માટે છે મિત્રો 765 કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં નાના ગોડાઉન, બરાબર, જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર આવે છે, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર, બરાબર, જે વાત કરીએ મિત્રો અંદાજિત 15,476 ખેડૂતોને 1 લાખ રૂપિયા સહાય મિત્રો, જે આપણે નાનું ગોડાઉન બનાવીએ છીએ, બરાબર, જે પાક માટે એના માટે 154 કરોડની છે એ જોગવાઈ હાથ ધરવામાં આવેલી છે। ખાતેદાર ખેડૂત, જે ખેડૂત આકસ્મિક જે વીમા યોજના છે અથવા કાયમી અપંગતા પામે એવા કિસ્સાની અંદર 4 લાખ ખેડૂતોને છે વીમા કવચ આપવામાં આવે છે, 146 કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો અઘતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ છે મિત્રો, ડ્રોન માટે છે પ્રોત્સાહન આપવા માટે છે મિત્રો 77 કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં આવેલી। એક વિશેષ જાહેરાતની વાત કરીએ મિત્રો, ખેડૂતો માટે જે ખાતેદાર ખેડૂત છે જેને વિના મૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવશે, એટલે કે મુખ્યમંત્રી સોઇલ હેલ્થ કાર્ડ એક અભિયાન છે શરૂ કરવામાં આવશે, જે અંતર્ગત ખેડૂતોને કાર્ડ આપવામાં આવશે, 14 કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં આવશે મિત્રો। ત્યારબાદ ડાંગરના પાક છે, કઠોળના પાકો છે, તેલીબિયા પાકો છે, જે માટે ફાર્મ મિકેનાઇઝેશન વેલ્યુ એડિશન એગ્રો પ્રોસેસિંગ માટે 6 નવા સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેના માટે 12 કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં આવશે મિત્રો। ત્યારબાદ જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર મિત્રો જે ફોર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર છે અને જે લિક્વિડ ફોર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર છે એનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી 10 કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં આવશે। તો ખેડૂતો માટે વિશેષ બજેટની અંદર છે એટલા મુદ્દાઓ છે લેવામાં આવેલા છે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો। ખેડૂતો માટે કઈ કઈ મહત્વની યોજનાઓ છે આવી શકે છે।